પધારેલા સર્વ હાસ્ય પ્રેમી જનતાનું સ્વાગત કરું છું. અમે તો હેલીના માણસ આ ઝાપટું આપણને નહીં ફાવે અને તમે મન મૂકીને વરસો યાર આ માવઠું આપણને નહીં ફાવે. અને તમાચો સહેલવ ગાંધીગીરીના નામ પર પણ પત્નીને બા સંબોધવાનું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો યાર આ માવઠું આપણને નહીં ફાવે. જેટલાય જુવાનિયાઓ બેઠા છે, કોઈ પણ છોકરી તમારી યારે રાતના ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં કે પછી વોટ્સએપમાં મેસેજમાં વાત કરતી હોય ને ત્યારે આપણને લગ્નની ફિલિંગ જરાય નથી આવતી. પણ એ જ છોકરી બ્લોક કરી દે, આહાહાહા, છૂટા છેડા જેવા ઘા લાગે. મારા મિત્રએ હમણાં એક્ટિવા લીધું, 6 મહિના થયા વેચી નાખ્યું. પાછું બીજું એક્ટિવા લીધું, 6 મહિના થયા વેચી નાખ્યું. પછી સ્કૂટર લઈ આવ્યો, જે સ્કૂટર બંધ થઈ ગયા એ સ્કૂટર. હમણાં તો એક જગ્યાએ ગાડીની હરાજી થતી હતી, 4 લાખ, 5 લાખ, 6 લાખ. એમાં એક જણો નીકળ્યો, એ કે આ ગાડીની ખાસિયત શું છે ભાઈ, એટલી બધી કે આ જૂની ગાડી છે અને એટલા બધા ભાવ કઈ હોય? અરે એ કે ગાડી ગજબની છે, પણ એ કે ગાડીમાં ખાસિયત શું? અરે એ કે આમાં જ્યારે પણ ફરવા જાવ ત્યારે એક્સિડન્ટ થાય એટલે પત્ની જ ગુજરી જાય, પતિ જીવતો બહાર નીકળે. ઓલો ભાઈ કે 15 લાખ આપી દો. પણ આણે એક્ટિવા 3 બદલાવ્યા, ચોથું એક્ટિવા લીધું અને સાયલેન્સર ઉપર એની પત્નીનું નામ લખાયું. મેં કીધું એટલે સાયલેન્સર ઉપર પત્નીના નામ લખાવાય, શાયરી લખાવાય, કા પછી કઈક સૂત્ર લખાવાય, કા પછી મેં કીધું ટેટુ દોરાવાય. ટેટુના જમાના અટાણે નીકળ્યા. હમણાં તો ગિરનાર પાસે અમે નીકળ્યા હતા ફરવા, એક બેન રોતા હતા. મેં કીધું કાં રોવો? મને કે ભાઈ ટેટુ કરાવ્યું. મેં કીધું બરે છે? મને કે ના ના. તો મેં કીધું હું કામ ને રોવો? મને કે લખાવું તું નામ બીજું અને લખી નાખ્યું બીજું. મેં કીધું થયું હું? મને કે લખવું તું કેટરીના અને આણે લખી નાખ્યું પુત્રીના. પણ સાહેબ સાયલેન્સરમાં આણે પત્નીનું નામ લખાયું. મેં કીધું ભાઈ સાયલેન્સરમાં પત્નીનું નામ લખાયું એનું કારણ શું? મને કે કારણ છે. મેં કીધું પણ કારણ શું? મને કે સાયલેન્સર ઉપર પત્નીનું નામ આવ્યું છે ને તે દીની કે આ એક્ટિવા બુલેટનો અવાજ કાઢ્યો. એક ભાઈ મને પૂછતા, મને કે તમે એટલા બધા ગામ ફરો, કલાકાર છો, તો એક વાત મને જણાવો. મેં કીધું બોલો. મને કે પતિ અને પત્ની બેઠા હોય તો તમને ખબર કેમ પડી જાય કે આ પરણેલા ભાઈ છે કે કુંવારા ભાઈ છે, આ પરણેલા બેન છે કે કુંવારા બેન છે? મેં કીધું 100% ખબર પડી જાય. મને કે પણ કઈ રીતના પડે, અમને એ કે શીખવાડો. મેં કીધું જો ભાઈ અમે પ્રોગ્રામમાં બેઠીએ અને નજર કરીએ ને બેનના ગળામાં મેં કીધું મંગળસૂત્ર લટકતું હોય એટલે સ્વાભાવિક ખ્યાલ આવી જાય કે બેન પરણી ગયેલા છે. મને કે તો પુરુષોમાં કઈ રીતના ખબર પડે? એમાં તો કઈ આપણે માદરી આવતી નથી. મેં કીધું એ વાત સાચી, પણ મેં કીધું મોઢું લટકેલ હોય એટલે તરત ખ્યાલ આવી જાય કે ભાઈ પતી ગયું છે. 2 જણા 2 વ્હીલ લઈને જતા હતા, એમાં પોલીસ વાળાએ લખ્યા કે નામ બોલ, કે હરેશચંદ્ર રત્નકાર. સાહેબ કે હું? કે હરેશચંદ્ર રત્નકાર. સાહેબ કે જવા દે. પાછળ બીજી ગાડી વાળો આવ્યો કે નામ બોલો, કે બાબુ. કે તું સાઈડમાં આવતો રહે. આ મોટું નામ કરવામાં અટાણે દુઃખી થઈ જવાય. નામ મોટું નહીં હારું અને ટૂંકું નહીં હારું, વચ્ચેના ગારામાં રેવાય. એક ચુટકી સિંદૂર की कीमत तुम क्या जानो रमेश बाबू. ઓલો કે 3000 લાઇટનું બિલ, 2000 રૂપિયા દૂધના, 4000 રૂપિયા સબ્જીના અને 3-4 હજારનો તારો ખર્ચો, 35,200 રૂપિયા આ સિંદૂરની કિંમત દર મહિને ચૂકવું છે. પણ બેનો અઘરાઓ, બહુ અઘરા.
બે પુરુષો વાતો કરતા હતા. એક મારી પત્ની દેવી છે, બીજો કે દેવી તો આપણે છે, કોઈને લેવી હોય તો. એક બેન દરરોજ ખરીદી કરવા જાય, દરરોજ ખરીદી કરવા જાય, પણ કંઈક ને કંઈક વસ્તુ ભૂલી જાય, કંઈક ને કંઈક વસ્તુ ભૂલી જાય. જે ઘરવાળો ખીજાણો હોય કે તું સવારની નીકળી જા થેલી લઈને પાટલુંની, અને રોજ એક વસ્તુ ભૂલી જાય, રોજ એક વસ્તુ ભૂલી જાય. તારે રાત્રે લિસ્ટ કરી લેવાનું કે બીજે દી મારે શું શું વસ્તુ લાવવાની છે. એની પત્ની કે કાંઈ વાંધો નહીં. રાતના સાહેબ બે માણસે 1:30 વાગ્યા લગી લિસ્ટ બનાવ્યું કેટલી વસ્તુ કાલે લાવવાની છે. બીજે દી પત્ની હવારમાં વહી ગઈ, 2 કલાક પછી આવી તો 5 વસ્તુ ભૂલી ગઈ. ઘરવાળો ખીજાણો, તને રાતના લિસ્ટ બનાવીને આપ્યું, આપણે બે હારે બનાવ્યું, તોય 5 વસ્તુ ભૂલી ગઈ. એની પત્ની કે લિસ્ટ લઈ જતા જ ભૂલી ગઈ. એક બેન ડોક્ટર પાસે ગયા. ડોક્ટર સાહેબે કીધું, બેન આવો, તમારા સાસુને અત્યારે ઓક્સિજન ઉપર રાખ્યા છે અને જોતા એવું લાગે છે કે 24 કલાકના મહેમાન છે, 24 કલાકમાં એ ગુજરી જશે, એટલે એની જે કાંઈ પણ ઈચ્છા હોય એ પૂરી કરો અને ભગવાન તમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, એવી અમે અહીંથી તમને પ્રાર્થના કરીએ છીએ. બેન કે એમાં કાંઈ વાંધો નહીં સાહેબ, 14 વર્ષથી જે કે દુઃખ સહન કરતા હતા એ હવે 24 કલાક કરવું એ કે અમારા માટે અઘરું નથી. હમણાં એક જણાની નનામી જાતી હતી, નનામી ઉપર એક જણો ઠેકડો મારતો હતો, મને ઉતારો, મને ઉતારો, મને ઉતારો. કાંધિયાઓને કહું, મેં કીધું ઉપર ઠેકડા મારી ભાઈને ઉતારો, મેં કીધું. અને કે નો ઉતારાય. અરે મેં કીધું ઉતારો બિચારો, મેં કીધું ક્યારનો રાડું પાડે હું જોઉં, તમારી વાહે હું ગાડી દોડાવીને આવ્યો. મને કે એને નો ઉતારાય, મારા બાપાની છેલ્લી ઈચ્છા હતી. મેં કીધું એવી કેવી ઈચ્છા? મને કે હા છેલ્લી ઈચ્છા એ લખીને ગયા. તારા બાપા? મને કે હા મારા બાપા લખીને ગયા કે હું ગુજરી જાઉં એટલે મારી ઉપર પિતાંબર મૂકજો. બોલો, આણે કુટુંબે આખા પિતાંબર ભાઈને ચડાવ્યા. કેવી દશા કરી હો. સ્મશાન પાસે 2 જણા છરી લઈને બેઠા હતા. મેં કીધું એટલે અહીંયા કાં છરી લઈને બેઠા? મને કે એકને મારી નાખવો છે. અરે મેં કીધું મારી નાખવો હોય તો એની વાહે જાઓ. મને ગમે ત્યારે એક દી તો અહીંયા આવશે ને. બોલો, એની ધીરજને ધન્યવાદ દેવો જોઈએ. 3 જણા જુગાર રમતા હતા. અત્યારે જુગાર એટલા બધા વધી ગયા, એટલા બધા વધી ગયા સાહેબ. જુગાર રમતા હતા, ત્યાંથી હું નીકળ્યો. મેં કીધું ભાઈ આ જુગાર ના રમાય, પાંડવો આમાં હારી ગયા. મને કે તમને ખબર છે? મેં કીધું હું. મને કે કૌરવ જીતા હતા. સલાહ નથી દેવાતી. મેં કીધું એમ નહીં, આમાં એક દી જીતીએ, એક દી હારીએ, એક દી જીતીએ, એક દી હારીએ, એક દી જીતીએ, એક દી હારીએ. ત્યાં એક જણો આવ્યો. મને કે તમારી પાસેથી જાણવા મળ્યું. મેં કીધું શું જાણવા મળ્યું? મને કે આ એક આત્રે રમાય, રોજ રમાય નહીં. એક બેન એના નોકરને કે આલે કે 50 રૂપિયા, હું પિક્ચર જોવા જાઉં છું, જો તારા સેટ આવે તો કે જે ગામમાં ખરીદી કરવા ગયા. નોકર કે હું તો કહી દેવો કે શેઠાણી પિક્ચર જોવા ગયા પિક્ચર. અરે એ કે આલે 50 રૂપિયા તને આપું છું. તારે એમ કહેવાનું કે શેઠાણી ખરીદી કરવા ગયા, કે 100 રૂપિયા આપો તો કહું કે એમ, બાકી 50 રૂપિયામાં તો હું કહી દે કે શેઠાણી પિક્ચર જોવા ગયા છે. શેઠાણી કે પણ તને 100 રૂપિયા આપું કે 50 રૂપિયા આપું, તારે વાત તો એ ખરકી જ કરવાની છે. કે એવું નથી, શેઠ જયારે જાય ને ત્યારે 70 રૂપિયા દઈને જાય. આ એક જણો ઘરે ચપ્પલ લઈને આવ્યો, પણ થોડાક ચપ્પલ ટૂંકા હતા, માપ કરતા ટૂંકા. પત્ની ખીજાણી કે ચપ્પલ લેવાની ભાન નથી, કે ધોયડા હોય, કે આ ટૂંકા છે, આવી ઉતાવળ ન કરાય, કે માપસરના લાવ્યા હોત તો. અને અટાણ લગીને ક્યાં ગુડાણા હતા. એ પત્નીનો મગજ એવો ગરમ થઈ ગયેલો. અને આ ભાઈ તો ગરમ થઈને જ આવ્યા હતા. બરતામાં પત્નીએ ઘી હોય અને આવા ચપ્પલ કે લઈ આવ્યા, પણ ક્યાંથી આવા ટૂંકા લઈ આવ્યા ભાન પડતી નથી. બોલો કે ટૂંકા ઘરમાં ઝાડવેથી લઈને આવ્યો. પત્ની કે તો ઘડીક રાખ્યા હોત તો હરખા પાકી જાત. બે બેનો ઝાડવા નીચે વાતો કરતી હતી. એટલી વાતો કરી, એટલી વાતો કરી, એટલી વાતો કરી. ચીકુના ઝાડમાંથી ચીકુ નીચે પડ્યા. ચીકુને વાચા ફૂટી કે બેન હવે શાંત થાવ, તમારી વાતોથી કે અમે પાકી ગયા. એક ભાઈ એના મકાન માલિક
કહેવા ગયા કે ભાઈ કે તમે 6 મહિનાથી રહ્યો છો અને 3 મહિનાનું ભાડું ચડી ગયું છે, હવે ભાડું ટાઈમસર આપી જાજો. બોલો ભાઈ કે તમને ખબર છે હું કોણ છું? આ મકાન કે જ્યારે હું ખાલી કરીશ ને ત્યારે દુનિયાના લોકો એમ કહેશે કે આ મકાનની અંદર એક મહાન ચિત્રકાર રહેતો હતો. મકાન માલિક કે ઈ દિવસ આજે સાંજે જ આવી જાય, ભાડું નહીં આપ્યું ટાઈમસર ભાડું આપી જાય. હમણાં એક ભાઈ બસ સ્ટેન્ડમાં ઉભા તો હળિયા પાર્ટી કરતા હતા. મેં કીધું શું કરો? મને કે મારી સુટકેસ ચોરાઈ ગઈ. કીધું ક્યાંથી? મને કે પગની વચ્ચે રાખી હતી ને કોક ચોરી ગયું. મેં કીધું ધ્યાન ન રખાય. મેં કીધું આ બસ સ્ટેન્ડમાં સૂચના મારી, ખિસ્સા કાતરુથી સાવધાન, ચોરીથી સાવધાન. મને કે વાંચવામાં તો એક સુટકેસ ચોરાઈ ગઈ. હમણાં એક રિક્ષા પાછળ લખ્યું હતું, ના પિયર ના સાસરે, અમે તો હનુમાનજીના આશરે. વહી ગઈ રિક્ષા, ઊભી જ ન રહી. પાછળ બીજી રિક્ષા આવતી હતી, મેં હાથ ઊંચો કરીને રિક્ષાને રોક્યો. મને કે કઈ સાઈડ જવું? મેં કીધું ભાઈ કારવા ચોકમાં જવું છે. મને કે બેઠી જાઓ. અંદર જોયું તો 30-40 છોકરાના નામ. મેં કીધું આ રિક્ષા વાળો નિરાતે હકાવશે ને શાંતિથી મને પહોંચાડશે, પણ જેવો બેઠો ને લીવર માર્યું, પંપ તો ઠેકાયડે જાય. મેં કીધું ભાઈ નિરાતે હાક, આ એટલા બધા છોકરા મેં કીધું તમારા પરિવારમાં લાગે છે? મને કે ના રે ના. આ નામ લખ્યા ને, મને કે તો આમાં ગુજરી ગયા એના નામ છે. ત્યારે મને એમ થયું કે હજી મંથન હમાઈ જાય એટલી જગ્યા છે. જેવા જેવા ધંધા હોય ને એવા એવા માણસો મળે. હમણાં હોટલમાં ચા પીવા ગયો. મને કે સ્પેશિયલ ચા આપું કે સાદી ચા આપું? મેં કીધું બંનેમાં ફેર શું છે? મને કે સ્પેશિયલ ચામાં કપ ધોઈને આપીએ, સાદીમાં મેં કીધું એમને જ બટકાવતા હશો. અને ક્યાંય પણ તમે બજારમાં જાઓ ને એટલે ફરસાણ વાળાની દુકાને એક મસ્ત સૂત્ર લખેલું હોય કે શુભ પ્રસંગે આપના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. ત્યારે મને એમ થાય કે અત્યારે તો આપણને એમને જ બધું બટકાવી દેતા હોય ને. હમણાં એક જગ્યાએ હું ને મારી પત્ની લગ્નમાં ગયા. મારી ઘરવાળી રાડું નાખવા માંડી. રબડી કોઈ ખાતાની ખાટી છે, રબડી કોઈ ખાતાની ખાટી છે, રબડી કોઈ ખાતાની ખાટી છે. ઘર ધણી આવ્યા. મને કે કોને પૈણીને લાવ્યો? મેં કીધું કા? મને કે આખા કે જાનને જોઈ કે હું કે મને કે જો ત્યાં જાહેરાત કરે રબડી કોઈ ખાતાની ખાટી છે, રબડી કોઈ ખાતાની ખાટી છે. મેં સાઈડમાં મારી ઘરવાળીને બોલાવીને કીધું, મેં કીધું મૂંગી રે, આ રબડી નથી કઢી છે. ડાય બહુ. એક દી મેં કીધું જો તું સોમવાર રે, 11 રે, પૂનમ રે, તું મને તો કઈક રહેવાનું કે. મને કે તું હખણો રહેજે. અને બેનો જેટલા બેઠા છે કડવા ચોથના વ્રત કરીને પુરુષને જીવવા ન દે અને હરખી રીતે મરવાય ન દે. હમણાં એક ભાઈના મમ્મી ગુજરી ગયા એટલે હું એના ખરખરે ગયો. મેં કીધું મમ્મી કેમ કરતા ગુજરી ગયા તમારા? અરે મને કે રાતના એટક આવી ગયો ને મમ્મી ગુજરી ગયા. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપના પરિવારને એક ખોટ પડી છે, પણ ભગવાન તમને શાંતિ આપે, આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. 3 દી પછી મારા મોબાઈલમાં મેસેજ આવ્યો કે ભાઈના બાપુજી ગુજરી ગયા. એટલે મેં કીધું મમ્મી ગુજરી ગયા એનો ખરખોરો તો હું કરતા આવ્યો, બાપુજીને શું થયું પાછું જાણવું જોઈએ ને ખરખરે જ આવવું જોઈએ. હું તો બાપુજીના ખરખરે ગયો. દીકરાને મેં પૂછ્યું બાપુજીને શું થયું? મને કે નખમાય રોગ નહોતો. મેં કીધું થયું હું? બાપુજી હજી મમ્મી ગુજરી ગયા ને 3 દી ત્યાં તરત તારા બાપુજી ગુજરી ગયા? મને કે ભાઈ મમ્મી ગુજરી ગયા ને હરખને મારા બાપુજી રોકી ના હૈકા. 3 વાર અમે કીધું કે અગાસીમાં જઈને દાંત કાઢી આવો, ઠેકડા મારી આવો. બિચારા ગયા નહીં. એક બેન એના પતિને કહેતા કે પુરુષ ગુજરી જાય એટલે ક્યાં જાય? કે સ્વર્ગમાં જાય. અરે એવું કે હા કે સ્વર્ગમાં જાય. તો કે સ્ત્રી ગુજરી જાય કે એ સ્વર્ગમાં જાય. તો પુરુષને ત્યાં શું મળે? બોલો કે પુરુષને ત્યાં અપ્સરા મળે, અપ્સરા.
એ કે સ્ત્રી ગુજરી જાય એને શું મળે? એ કે ત્યાં એને વાંદરું મળે, વાંદરું. બોલો ભાઈ એની પત્નીને આવી વાતું કરે, પણ પત્નીએ 6 માર્યો. એ કે તમારે કેવું સારું, અહીંયા અપ્સરા ન્યાય અપ્સરા, અમારે તો અહીંયા વાંદરું ન્યાય વાંદરું. બેનો મેં કીધું ને ગજબ ના હોય. હમણાં એક બહેણામાં અમે બેહવા ગયા હતા, એમાં એક બેન ઉભા થયા અને ઈશારાથી એના પતિને ખાલી એટલું કીધું, સાહેબ તમે નહીં માનો, 50 જણામાંથી 40 જણા ઉભા થઈ ગયા, અડધું બહેણું બહાર આવ્યું. નશા વિનાનો નર નકામો, નખરા વિનાની નારી નકામી, આવું મેં હમણાં વાંચ્યું. પણ આમાંથી એક વસ્તુ કરાય ની, ભૂકા નીકળી જાય. મારો મિત્ર છે, બીડીનો એટલો બંધાણી વાત પૂછો, આખા દીની 3 જુડી બીડી પી જાય. એટલે મેં કીધું કે ભાઈ આ તારો ભાઈ ગુજરી જાય. મને કે શું કરવું ભાઈ, બીડી છૂટતી નથી. મેં કીધું એક કામ કર, આને સાધના કેન્દ્રમાં મોકલ, જેથી મન એક જગ્યાએ લાગી જાય તો વ્યસન છૂટી જાય. યોગ શીખવાડી દે, જેથી મેં કીધું યોગથી મેં કીધું વ્યસન છૂટી જાય. મને કે આ વાત સાચી. 6 મહિના સાધનામાં ગયો, 4 મહિના યોગમાં ગયો. 10 મહિના પછી એનો ભાઈ આવ્યો ઘરે. એટલે મેં આને ફોન કરીને પૂછ્યું, મેં કીધું કઈ ફેર પડ્યો? અરે મને કઈ ગજબ થઈ ગઈ હવે તો. મેં કીધું શું થયું? મને કે પેલા મારો ભાઈ હાથે બીડી પીતો, સાધનામાં ને યોગમાં જઈને આવ્યો તો મારો બેટો પગે બીડી પીવે. માવા વાળાની મજા હોય. અમુક તો જે માવા ખાય, હા, આપણને એમ થાય કે આ આખાદીમાં ખાલી થૂકે ને તો તાજમહેલ જેવા તાજમહેલને લાલ કિલ્લો કરી દેવો. એક ભાઈ મને કહેતા કે માવો ખાવાથી માન વધે, દારૂ પીવાથી દોસ્તી વધે. માવો ખાવાથી માન વધે, દારૂ પીવાથી દોસ્તી વધે, ચા પીવાથી ચમક વધે, બિયર પીવાથી બર વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, ચરસ પીવાથી ચમક વધે. મેં કીધું આ બધું કરવાથી બાપને કાંઈ ન વધે. આ ધંધા કર્યા જેવા નથી. હમણાં સાડીની દુકાનમાં 2 ચોર ઘૂસી ગયા અને વાતું કરવા માંડ્યા. ઓહો, ડ્રેસના 900 રૂપિયા, બાંધણીના 2500 રૂપિયા, ઓહો દુપટ્ટોના 250 રૂપિયા. હવે મેં કીધું આમાં ચોરી કરવા આવ્યા જ કે ખરીદવા આવ્યા? એમ તો અવાજ કરે. એક શેઠને મેં કીધું, શેઠ મેં કીધું તમે એવા સમાચાર આપ્યા તમારા મકાનમાં ચોરી થઈ ગઈ? મને કે હા ભાઈ ચોરી થઈ ગઈ, 5 લાખ રૂપિયા વયા ગયા. મેં કીધું ચોકીદાર નો રખાય, તમે તો એટલા બધા મોટા શેઠ છો. મને કે જે દિવસે ફેસબુકમાં જાહેરાત આપી કે ચોકીદારની જરૂર છે, એ જ રાત્રે ચોરી થઈ. મેં કીધું હવે? મને કે હવે હું રાખે? કે હતું એ તો બધું વયું ગયું.